જૂનાગઢમાં હાલ જે મહાશિવરાત્રિનો મેળો ચાલી રહ્યો છે તેમાં મૃગીકાંડમાં ગઈકાલે કીર્તિ પટેલ સ્નાન કરતા જોવા મળ્યા અને તેને લઈને વિવાદ વકર્યો છે। આ ઘટનામાં સાધુ સંતો દ્વારા પોતાનો વાંધો રજૂ કરવામાં આવી રહ્યો છે ને ઇન્દ્ર ભારતી બાપુ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે કીર્તિ પટેલને ત્યાં જોતા તાત્કાલિક પ્રશાસનને જાણ કરી હતી, જેને લઈને કીર્તિ પટેલને ત્યાંથી કાઢવામાં આવ્યા અને આ દરમિયાન મહિલા પોલીસ અધિકારી સાથે કીર્તિ પટેલની ઉગ્ર બોલાચાલી થઈ હોય તે ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે, જેમાં કીર્તિ પટેલ કહી રહ્યા છે કે શાંતિ રાખો, હું કોઈ આરોપી છું, તે પ્રકારની વાત તેમણે કરી। પહેલા તો એ વિડીયો જુઓ। પટેલ ત્યાં પહોંચ્યા ત્યારે આને લઈને વિવાદ છે તે વકર્યો ને આ મામલે પ્રાંત અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। આ દરમિયાન કઈ રીતની કાર્યવાહી હવે કરવામાં આવી શકે છે તે વાતને લઈને તેમણે કહ્યું કે હવે જે પ્રશાસનના કામમાં દખલગીરી અને ફરજમાં રૂકાવટ બાબતે કીર્તિ પટેલ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। પહેલા સાંભળો પ્રાંત અધિકારીને। પ્રાંત અધિકારી જૂનાગઢ। કીર્તિ પટેલે આજે સ્નાન કર્યું, સાધુ કરી શકે ન કરી શકે, શું નીતિ નિયમો છે સાધુ સંતોના, શું કહેશો? જે આ ઘટના બની છે, સાધુના વેશમાં એણે છુપા રૂપે પ્રવેશ કરી દીધો અને સાધુ સંતોની અંદર ભળી જઈ અને કુંડમાં એણે ડૂબકી લગાવી દીધી છે। અમને આ વસ્તુની ખબર પડી એટલે તરત જ સાધુ સંતોએ અમારું ધ્યાન દોરતા એને તાત્કાલિક ધોરણે આમાંથી બહાર કાઢવામાં આવી છે અને આ બાબતે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને પૂછી અને આ બાબતમાં જે કંઈ પણ કાયદેસર કાર્યવાહી પણ કરવાની થતી હશે તો એ અમારા દ્વારા કરવામાં આવશે। એના માટે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને આજે શાહી સ્નાન ચાલુ છે, એ પૂર્ણ થાય ત્યારબાદ એમને પૂછી અને નક્કી કરવામાં આવશે કે આ બાબતમાં શું હોય છે। કોઈ કાયદેસર કાર્યવાહી પણ જો કરવા પાત્ર હશે તો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે। લોખંડી વ્યવસ્થા ઊભી કરી તો એટલી બધી ચૂક કઈ કરી શકે? એમણે સાધુના કપડાં પહેરેલા હતા, ઉપરાંત જે એમના વાળ ને એ બધું એવી રીતે સ્ટાઇલ કરીને આવેલા હતા અને સાધુઓની વચ્ચે ઝડપથી જે ગેટમાં જે અમારી પોલીસ છે એમનું ફ્રિસ્કિંગ છે એમાં બહુ ઓછા એક સાથે પ્રેશર આવેલું હતું અને એમાં છુપાવે છે ઘૂસી જાય અને એણે આવું કૃત્ય કરેલું છે। આ બાબતે તંત્ર દ્વારા જે કંઈ કાયદેસર કાર્યવાહી કરવા પાત્ર થશે તે કરવામાં આવશે। આ તો કીર્તિ પટેલ ઘૂસી ગઈ, અન્ય કોઈ અસામાજિક તત્વો કે દેશ વિરોધી વ્યક્તિ ઘૂસી ગયો તો શું થાત? તો કોની ચૂક ગણાત? સામાન્ય રીતે આ બાબતમાં અહીં આજ સુધી આવી કોઈ ઘટનાઓ બનેલી નથી અને સામાન્ય રીતે જે સનાતની સાધુઓ હોય છે એમનું જ સ્નાન અહીંયા કરવામાં આવતું હોય છે। એ બાબતે પોલીસ ફ્રિસ્કિંગ પણ રાખવું જરૂરી હોય છે। આ વખતે મેળામાં બહુ મોટી માત્રામાં સાધુ સંતોએ ભાગ લીધેલો હતો અને ગેટ ઉપર પ્રેશર હતું, એના કારણે આ છુપી રીતે આવી ગયા હતા। આ બાબતે આગળની જે કંઈ કાર્યવાહી કરવા પત્ર થશે।